મોરબીના મહેન્દ્રનગરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર, ₹3 કરોડથી વધુની જમીન દબાણ મુક્ત કરાઈ। મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનધિકૃત રીતે નિર્માણ પામેલા 2 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ ઓપરેશનમાં ઇન્દિરાનગરના આશરે 350 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદે બાંધકામો વાલજી અને મનસુખ હના ચાવડા નામના 2 કુખ્યાત અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા। મહેસૂલ વિભાગના અંદાજ મુજબ આ કામગીરી દ્વારા અંદાજે ₹3 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન અસામાજિક તત્વોના કબજામાંથી મુક્ત કરાવી રાજ્ય હસ્તક લેવામાં આવી છે। વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી મોરબીના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી સરકારી મિલકતો પર દબાણ કરનારા શખ્સો સામે આગામી સમયમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। સ્થાનિક રહીશોએ તંત્રના આ પ્રજાલક્ષી પગલાંને આવકારી ન્યાયિક અને પારદર્શક વહીવટ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે।